મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ગાથા નંબર 46 જોઈ રહ્યા હતા, એનો ગાથાર્થ જોયો. એમાં શું કહે છે શાસ્ત્રકાર ભગવંતો કે જે આ 10 છે, આ જે 10 ઉત્તર ભેદ છે, મનુષ્ય ગતિ, પંચેન્દ્ર જાતિ, ત્રસ્કાય, ભવ્ય, સંજ્ઞ, યથાખ્યાત, ચારિત્ર, શાયિક, સમ્યક્ત્વ, અનાહાર, કેવલ દર્શન અને કેવલ જ્ઞાનમાં મોક્ષ છે અને શેષમાં નથી. તો એ કહે છે હવે આ 10 વસ્તુઓ છે, આ 10 ઉત્તર ભેદ છે. ધ્યાન રાખવાનું. ટોટલ ઉત્તર ભેદ કેટલા છે? 14 માર્ગણા છે ટોટલ. 14 માર્ગણાના ટોટલ ઉત્તર ભેદ કેટલા છે? 62 છે. 62 ઉત્તર ભેદ છે. હવે 62 માંથી અહીંયા આપણને શું દેખાય છે? આ 10 બતાવે છે. તો આ 10 માં મોક્ષ છે, એટલે 10 માં મોક્ષ છે તો કેટલામાં મોક્ષ નથી તે બતાવે છે. 52 જે બાકી રહેલી છે એમાં મોક્ષ નથી. હવે આગળ શું કહે છે? વિશેષાર્થ જોઈ લઈએ આપણે. એ 10 થી અહીંયા હવે સ્ટાર માર્ક છે, અહીંયા ફૂલ છે, તો એ આપણે જોઈ લઈએ શું કહે છે, પછી જોઈ લઈએ. શું કહે છે? 10 થી શેષ રહેલી કષાય, વેદ, યોગ અને લેશા એ 4 માર્ગણામાં મોક્ષ હોય જ નહીં, કારણ કે અકષાય, અવેદી, યોગી અને અલેશી અવસ્થા વાળા જીવને જ મોક્ષ હોય છે. એટલે અહીંયા શું કહે છે અહીંયા આગળ કે આ 10 જે અહીંયા બતાવે છે ઉપર, અહીંયા મનુષ્ય ગતિ વગેરે આ જે 10 બતાવે છે ઉત્તર ભેદો, તો એના સિવાય બાકી રહેલા જે અહીંયા દેખાય છે 4 કષાય, વેદ, તો અહીંયા કષાય, વેદ, યોગ અને લેશા 4 માર્ગણા જે છે એમાં મોક્ષ હોય જ નહીં. કેમ? કષાય જે હોય છે, જીવો જયારે કષાય સહિત હોય છે તો એમાં મોક્ષ નહીં હોય ને, મોક્ષ એમાં રહેલું નહીં હોય. વેદ સહિત હોય, વેદી હોય જીવ, તો એ પણ મોક્ષ એમાં નહીં હોય. યોગ રહેલું હોય તો ત્યારે પણ મોક્ષ નહીં હોય. લેશા સહિત હોય ત્યારે પણ મોક્ષ નહીં હોય. એટલા માટે કઈ છે 4 માર્ગણાઓમાં મોક્ષ હોય જ નહીં. કારણ કે શું છે? અકષાયી, અવેદી, અયોગી અને અલેશી અવસ્થા વાળા જીવને જ મોક્ષ હોય છે, એમ કહે છે. એટલે જીવ જયારે કષાય થી રહિત વાળી અવસ્થા એની રહેલી હોય, વેદ રહિત અવસ્થા હોય, અયોગી અવસ્થા હોય, અલેશી અવસ્થા હોય, તો ત્યારે જીવને મોક્ષ રહેલું હોય છે. તો એવી રીતે કહે છે. એટલે અહીંયા જે 4 મૂળ માર્ગણાઓ છે અહીંયા બતાવે છે, કષાય, વેદ, યોગ અને લેશા, આ જે 4 મૂળ માર્ગણાઓ છે ને, અને 52 ઉત્તર ભેદોમાં મોક્ષની માર્ગણા કરતા વિચારણા ઘટતી નથી, એમ કહે છે. એટલે ટોટલ કેટલી છે? 14 માર્ગણાઓ છે, રાઈટ? 14 માર્ગણા માંથી આ 4 જે છે, આ જે મૂળ માર્ગણા આપણે જયારે ગણીએ, મૂળ માર્ગણાની વાત કરીએ આપણે, જે મૂળ 14 માર્ગણાઓ છે, તો એ મૂળ 14 માંથી જે આ 10 મૂળ માર્ગણાઓ છે, 10 મૂળ માર્ગણાઓ છે, એમાંથી એક 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 આ લઈ લેવાનું. દરેક મૂળ માર્ગણામાંથી એક 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 આ જે લીધેલું છે એ બધામાં શું છે? મોક્ષ છે. બરાબર? એટલે જે મૂળ ગતિ માર્ગણા છે એમાંથી કઈ લીધી છે? મનુષ્ય ગતિ લીધેલું છે. પછી જાતિ માર્ગણા છે, એમાં શું લીધું છે? પંચેન્દ્રિય જાતિ માર્ગ આ લીધું છે. ઓકે, ઇન્દ્રિય માર્ગણા પણ કહી શકાય છે. ઇન્દ્રિય માર્ગણા છે મૂળ માર્ગણા, એમાંથી પંચેન્દ્રિય જાતિ લીધેલું છે. પછી કાય માર્ગણા છે, એમાંથી ત્રસ કાય લીધેલું છે. ભવ્ય માર્ગણામાંથી ભવ્ય, સંજ્ઞ માર્ગણામાંથી સંજ્ઞ, પછી સંયમ માર્ગણામાંથી યથાખ્યાત ચારિત્ર લીધેલું છે. સમ્યક્ત્વ માર્ગણામાંથી ક્ષાયિક સમ્યક્ત્વ લીધેલું છે. પછી આહારી માર્ગણા છે તો એમાંથી અનાહાર લીધેલું છે અહીંયા. પછી દર્શન માર્ગણા છે તો એમાં શું લીધું છે? કેવલ દર્શન લીધેલું છે. જ્ઞાન માર્ગણા છે, એમાંથી કેવલ જ્ઞાન આ લીધેલું છે. તો આ 10 જે મૂળ માર્ગણાઓ, જે 10 મૂળ માર્ગણાઓ છે, એ 10 માંથી દરેક માંથી એક 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 ઉત્તર
ભેદો ઉત્તર માર્ગણાઓ લીધેલી છે જે અહીંયા છે, તો એમાં જ મોક્ષ રહેલું છે, એ ધ્યાન રાખવાનું. બાકી એટલે જો મૂળ માર્ગણા જો આપણે મૂળ માર્ગણાઓ જોઈએ તો 10 મૂળ માર્ગણાઓ જે અહીંયા છે બતાવે છે, તો એમાં 10માં મોક્ષ છે. અને બાકી જે 4 છે, તો એ 4 જે અહીંયા બતાવે છે, આ કશાય, વેદ, યોગ અને લેશા, આ 4 મૂળ માર્ગણાઓમાં મોક્ષ રહેલું નથી. અને જો આપણે ઉત્તર માર્ગણા ના રીતે આપણે જો જોઈએ ને, ઉત્તર માર્ગણાઓ કેટલી છે ટોટલ? 62 છે ને. તો 62 માંથી કેટલી? 10 જે આપણે અહીંયા કઈ છે 10, આ 10માં જ મોક્ષ છે જે અહીંયા બતાવે છે. એવી રીતે આપણે જોઈએ, આ 62 માંથી જે અહીંયા 10 બતાવે છે ને, આ એમાં મોક્ષ રહેલું છે. બાકી જે 52 છે, જે 52 ઉત્તર માર્ગણાઓ છે, એમાં મોક્ષ નથી. એટલે બંને રીતે આપણે સમજી લીધું, ધ્યાન રાખવાનું. ઓકે, તે જ અહીંયા આગળ અહીંયા કહે છે કે આ 4 મૂળ માર્ગણાઓ અને 52 ઉત્તર ભેદોમાં મોક્ષની માર્ગણા કરતા વિચારણા ઘટતી નથી. ધ્યાન રાખવાનું. એટલે 4 જે આપણે જોયું, કશાય, વેદ, યોગ અને લેશા, એ 4 મૂળ માર્ગણાઓ છે, એમાં મોક્ષ ઘટતું નથી. અને જે 62 - 10 કરીએ એટલે કેટલા થાય છે? 52 થાય છે. 52 ઉત્તર ભેદો છે, એમાં પણ મોક્ષ માર્ગણા ની વિચારણા ઘટતી નથી. એ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે એમાં મોક્ષ છે જ નહીં એ અવસ્થાઓમાં. એટલે ફાઇનલી શું કહે છે, શું કન્ક્લુડ કરે છે કે મૂળ માર્ગણાના હિસાબે આપણે જોઈએ, અથવા તો ઉત્તર માર્ગણા હિસાબે પણ જોઈએ ને, તો કેટલા થાય છે? 10 જ થાય છે. એટલે 10 માર્ગણામાં જ મોક્ષની માર્ગણા ઘટી શકે છે. ઓકે, તો એનું રીઝન અહીંયા બતાવે છે. એટલે એનું સાર, એક કન્ક્લુઝન એક બતાવે, સમરાઈઝ કરે છે કે અવસ્થા કઈ જોવાની છે? જે હવે જીવ જયારે મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરવાનું છે, એનાથી પહેલા, જસ્ટ એનાથી બિફોર વાળી જે અવસ્થા રહેલી હોય છે, એટલે છેલ્લી અવસ્થા રહેલી હોય છે, તો એ અવસ્થામાં જે માર્ગણાઓ એના ઉપર લાગુ પડી શકે ને, એમાં વિદ્યમાન રહેલી હોય, તો તે માર્ગણામાં એમાં જ મોક્ષ છે એવી રીતે કહી શકાય છે. અને બાકીમાં મોક્ષ ઘટી નહીં શકે એવી રીતે કહી શકાય છે. એટલે છેલ્લી અવસ્થા એટલે કઈ? હવે 14 ગુણ સ્થાનકો પહેલાથી કરીને ઉપર ચડતા ચડતા જયારે જીવ 14th ગુણ સ્થાનક સુધી પહોંચે, ત્યાં સુધી એ શું કહી શકાય કે સિદ્ધ અવસ્થા એને હજી પ્રાપ્ત થઈ નથી, મોક્ષની અવસ્થા હજી પ્રાપ્ત નથી થયેલી. 14 ગુણ સ્થાનક પાર કરી લે પછી તરત મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય છે જીવને. તો મોક્ષ પ્રાપ્ત કરતા પહેલાની છેલ્લી અંતિમ અવસ્થા કઈ કહેવાય? તો આ 14th ગુણ સ્થાનક કહેવાય, જે એમાં પણ શૈલેષી અવસ્થા છે. 14 ગુણ સ્થાનકની જે શૈલેષી અવસ્થા છે, 14 ગુણ સ્થાનકની શૈલેષી અવસ્થા છે, તો એ કહેવાય કે મોક્ષ જતા પહેલાની છેલ્લી જે અવસ્થા છે, તો તે કહેવાય છે. આ છે 14 ગુણ સ્થાનકની શૈલેષી કરણવાળી અવસ્થા છે. તો એ અવસ્થામાં હવે એ જીવને જે માર્ગણાઓ ઘટી શકે છે કે વિદ્યમાન રહેલી હોય છે, તો તે જ માર્ગણામાં મોક્ષ છે એમ કહી શકાય છે. અને એ છોડીને બાકી બધી જ માર્ગણાઓમાં મોક્ષ ઘટી નહીં શકે, મોક્ષનો અભાવ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. તો હમણાં આપણે શું જોયું કે જે 14th ગુણ સ્થાનક ને શૈલેષી અવસ્થા છે, તો એ અવસ્થામાં કઈ કઈ માર્ગણા ઘટી શકે છે અને કઈ માર્ગણા ઘટી નથી શકતી, તો તે આપણે સમજી લઈએ. કારણ કે એની અપેક્ષા મોક્ષ કયું છે ને, કે 14th ગુણ સ્થાનકમાં રહેલું જે જીવ છે, જેની શૈલેષી અવસ્થા છે, એમાં આ અવસ્થા છે. તો આ અવસ્થામાં આ જે ટોટલ બધી માર્ગણાઓ છે, બધી માર્ગણામાંથી કઈ કઈ માર્ગણાઓ ઘટી શકે છે, તે જ કહેવાય કે મોક્ષ માર્ગણા છે. તો એ આપણે જોઈ લઈએ. તો શું અહીંયા
પહેલા તો આપણે આ જોઈ લઈએ, જેમાં કહે છે કે મોક્ષ છે. તો મનુષ્ય ગતિ, તો તે મનુષ્ય ગતિ હોય એમાં તો એ મનુષ્ય ગતિ નામકર્મનું ઉદય રહેલું હોય છે એ જીવને 14 ગુણ સ્થાનકની શૈલેષી અવસ્થામાં, એટલા માટે એમાં મોક્ષ છે. પછી આ અવસ્થામાં પંચેન્દ્રિય જાતિ નામકર્મનું ઉદય રહેલું હોય આ કર્મનું, તો હા, આ પણ એનું પણ ઉદય રહેલું હોય, એટલા માટે એમાં મોક્ષ ઘટી શકે છે. પછી ત્રસ કાય, તો ત્રસ નામ કર્મ શું ઉદયમાં રહેલું હોય 14 ગુણ સ્થાનકની શૈલેષી અવસ્થામાં જીવને, તો યસ, એનું પણ ઉદય રહેલું હોય, એટલા માટે એમાં મોક્ષ છે એમ કહે છે. પછી ભવ્ય, તો હવે ભવ્ય શું, એમાં શું કહે છે, જે ભવ્ય અને જે સંજ્ઞી છે, તો જીવ તો શું ભવ્ય તો રહેલું હતું ને, એટલા જ માટે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ એને થઈ શકશે, એટલા જ માટે તો આ જીવ જે છે એ આટલું ક્ષપક શ્રેણી માંડીને 14 ગુણ સ્થાનક સુધી પહોંચી શક્યો અને મોક્ષ પામવાનું છે ને, એટલે ભવ્ય તો એ હતો જ, મોક્ષની યોગ્યતા વાળો તો જીવ હતો જ, એ જીવ સંજ્ઞી પણ હતો જ, મન રહેલું હતું, પ્રોપર વિકસિત મન રહેલું હતું એના પાસે, દીર્ઘકાલિકી સંજ્ઞા વાળું હતું એ જીવ, એટલા જ માટે તો એ મનનો ઉપયોગ દ્વારા એનું આલંબન લઈને શું કરી શક્યો, જે પણ ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન વગેરે કરીને આ બધું આટલા બધા કર્મો એ ખપાવી શક્યું, એટલે સંજ્ઞિતો હતો જ જીવ ઓબ્વિયસલી. પણ હવે શું કહે છે કે આ જીવો છે એ ભવ્ય અને સંજ્ઞિતો રહેલા હોય છે, પણ હવે જીવ જ્યારે એને કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયો છે, 14 ગુણ સ્થાનક એ પહોંચી ગયો છે. ઓકે, એટલે પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ જીવ જ્યારે એ 13 ગુણ સ્થાનકે પહોંચ્યો નહીં હતો, એનાથી પહેલા એ કહેવાતો હતો કે એ ભવ્ય છે, એ મોક્ષ પામવાને લાયક છે, યોગ્યતા ધરાવે છે, એટલા માટે ભવિ કહેવાતો હતો. જ્યાર સુધી 13 ગુણ સ્થાનક સુધી નહીં પહોંચ્યો તો, કેવલી અવસ્થા નહીં પહોંચ્યો તો, એક વખત કેવલી અવસ્થા પહોંચી જાય, 13 ગુણ સ્થાનકે પહોંચી જાય, તો શું કહેવાય કે મોક્ષ તો નિશ્ચિત છે ને, એટલે ઓલમોસ્ટ નિશ્ચયથી એ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ એને પછી શું એ થઈ ગઈ છે, એ પામશે જ ને, એટલે એ કહી શકાય કે હવે કેવલ જ્ઞાન પ્રગટ થયું છે એટલે તો મોક્ષ તો પામી જ ગયો એમ કહી શકાય છે, એક પર્સપેક્ટિવથી એમ કહી શકાય છે ને. એટલે જેની યોગ્યતા જેની હતી, જે એનું ટાર્ગેટ કે જે યોગ્યતા જે માટે હતી, શેના માટે હતી યોગ્યતા, મોક્ષની યોગ્યતા રહેલી હતી, તો એને તો હવે મળી ગયું છે. ક્યાં મળી ગયું, પહેલાથી 14 ગુણ સ્થાનક આખા આટલા સ્ટેપ્સ છે, તો એને ક્યાં મળી ગયું છે, 13 ગુણ સ્થાનકે જે સમય પહોંચ્યો તો ત્યારે જ કહી શકાય છે કે એને મોક્ષ મળી ગયું, 4 ઘાતી કર્મોના ક્ષય કરી દીધું, 14 ગુણ સ્થાનકે આવી ગયું, એટલે કહેવાય છે કે એને મોક્ષ મળી ગયું, એટલે ઓબ્વિયસલી મોક્ષ મળવાનું જ છે, તો કમ્પલસરી છે, બરાબર. એટલે જે ભવ્યનું જે ડેફિનેશન છે એ ફૂલફિલ થઈ જાય છે, આ 13 ગુણ સ્થાનકે પહોંચે છે ને, તો એ સમય જ એ ફૂલફિલ થઈ જાય છે, એટલે જે માટેની યોગ્યતા રહેલી હતી એટલે ભવ્ય જીવ કોને કહેવાય, જેને મોક્ષની અવસ્થાની પામવાની યોગ્યતા રહેલી હોય એને ભવ્ય કહેવાય. તો હવે જે યોગ્યતા જે માટે રહેલી હતી, તો એ વસ્તુ એને મળી ગઈ ને 13 ગુણ સ્થાનકે, એટલે હવે એને એ લક્ષ્ય પ્રાપ્તિ થઈ ગઈ, મળી ગયું. તો હવે 13 ગુણ પછી 13 ગુણ સ્થાનક પહોંચી ગયો છે જીવ અહીંયા, તો હવે એને ભવ્ય પછી નહીં કહેવાય, કારણ કે જે મળવાનું હતું, જેના માટે ભવ્ય કહેલાતો હતો, એને મળી ગયું, એ ગોલ અચીવ એને કરી દીધું છે. તો હવે આપણે કહીએ કે ભવી છે, તો પછી શેના માટે ભવી છે, ફરીથી થોડી મોક્ષ પ્રાપ્તિ તો એ કરી જ લેશે ને, તો ફરીથી મોક્ષ પ્રાપ્તિ એના માટે કેવી રીતે સંભવ હોઈ શકે છે, તો એ અપેક્ષા એ કહેવાય છે કે કેવલી ભગવંત, એટલે 13 ગુણ સ્થાનકે પહોંચે એટલે કેવલી ભગવંત કહેવાય, એટલે કે હવે એ
સિદ્ધ એને મળશે જ, સિદ્ધગતિ મળશે જ, મોક્ષ તો મળી જ ગયું છે એવી રીતે કહેવાય છે એ જીવ માટે. બરાબર. તો અને એને હવે કહેવાય કે હવે કે એને ભવ્ય જીવ નહીં કહેવાય આ પોઈન્ટ ઉપર. બરાબર. ન ભવ્ય કહેવાય, ન એને અભવ્ય પણ નહીં કહેવાય, એ ધ્યાન રાખવાનું. કેમ? કારણ કે હવે ભવ્ય આપણે કહીએ તો શેના માટે ભવ્ય એટલે કે યોગ્યતા હવે શેના માટે છે? મોક્ષ તો અહીંયા મળી ગયું છે એટલા માટે એને ભવ્ય તો નહીં કહેવાય. તો શું એને અભવ્ય કહેવાય? ભવ્ય નહીં કહેવાય તો શું એને પછી અભવ્ય કહેવાશે? ના, એને અભવ્ય નહીં કહેવાશે. અભવ્ય એટલે કે શું? મોક્ષની યોગ્યતા જેનામાં નહીં પ્રાપ્ત કરવાની યોગ્યતા નહીં રહેલી હોય એને અભવ્ય કહેવાય ને. તો એને અભવ્ય જીવ કહેવાય છે. પણ એ તો પહેલાથી અભવ્ય તો હતા જ નહીં ને, એ તો ભવ્ય જીવ પહેલાથી હતા, એ અયોગ્ય તો હતા જ નહીં. તો અભવ્ય તો એ હતા જ નહીં, અયોગ્ય તો હતા જ નહીં. રાઈટ. એટલા માટે એમને અભવ્ય નહીં કહેવાય, એ ખાસ ધ્યાન રાખવાનું. પણ હવે શું કહેવાય એને પછી આ જીવને? એ જીવને કહેવાય કે એમના માટે માત્ર યોગ્યતા જ એની નાશ પામી છે. કારણ કે જે યોગ્યતા જે માટે હતી, જે ગોલ પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા રહેલી હતી તે હતું મોક્ષ. તે 13th ગુણ સ્થાનકે પહોંચતાની સાથે જ એનું એ ગોલ એને અચીવ કરી દીધું છે. મોક્ષની પ્રાપ્તિ અહીંયા થઈ ગઈ છે. એટલા માટે શું અહીંયા નાશ પામે છે? યોગ્યતા નાશ પામે છે. એ ધ્યાન રાખવાનું. જે યોગ્યતા હવે નાશ પામે છે એટલા માટે હવે એ જીવને ન તો ભવ્ય કહેવાશે ન તો અભવ્ય કહેવાશે, પણ શું કહેવાશે? એ જીવને નો ભવ્ય કહેવાશે. 13 ગુણ સ્થાનકે પહોંચેલા જીવને હવે નો ભવ્ય કહેવાશે, ધ્યાન રાખવાનું. એ પણ કહી શકાય અથવા તો ભવ્યા ભવ્ય પણ કહી શકાય છે. ભવ્યા ભવ્ય, નો ભવ્ય અથવા તો ભવ્યા ભવ્ય. અને બીજું જે ભવ્ય જીવ હોય છે, ભવ્ય જે સંસારી જીવ હોય છે એમને જ કેવલ જ્ઞાન પ્રગટ થઈ શકે છે અને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. તો એના માટે શું કહેવાય છે કે જે ભવ્ય માર્ગણામાંથી મોક્ષ માર્ગણા એમાં ઘટે છે, એટલા માટે અહીંયા બતાવે છે. અહીંયા આપણને લાગે તો લાગશે કે અહીંયા ભવ્ય માર્ગણા અહીંયા શા માટે લખેલું છે કે એમાં મોક્ષ છે? તો એમાં રીઝન શું છે કે ભવ્ય જે સંસારી જીવ હોય ને, ભવ્ય સંસારી જીવ, તો તે જ કેવલ જ્ઞાન પ્રગટ કરી શકશે. એટલે આ જીવ 13 ગુણ સ્થાનકે પહોંચી શકશે ને, અહીંયા પહોંચી શકશે એટલે કહેવાશે કે એને મોક્ષ પામી શકશે. એટલા માટે અહીંયા ભવ્ય એને પણ એડ કરેલું છે અહીંયા આ અપેક્ષાથી. પછી છે સંગની માર્ગણા. તો હવે જે સંગનીપણું જે છે એટલે કે મન જે રહેલું, વિકસિત મન રહેલું હોય છે, તો એ કોને હોય છે? તો જે પણ જીવ છે એ 13 ગુણ સ્થાનકે પહોંચવાનું છે તો એ સંગની જીવ જ પહોંચી શકે ને. અને સંગની કોને કહેવાય છે? કે જેના પાસે મનોવિજ્ઞાન રહેલું હોય, વિચાર શક્તિ રહેલી હોય અને સારું એવું વિકસિત મન રહેલું હોય, દીર્ઘકાલિક એ સંજ્ઞા રહેલી હોય, એને સંગની કહી શકાય ને. તો જે હવે તો આવું જીવ જ 13 ગુણ સ્થાનકે પહોંચી શકશે અને એ જ જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે. એટલા માટે સંઘની અહીંયા એડ કરેલું છે કે એમ કહેવાય છે કે સંઘની આ માર્ગણામાં મોક્ષ છે એવી રીતે અહીંયા એડ કરેલું છે. પણ હવે બીજું પોઈન્ટ શું કહે છે કે જે પણ હવે જીવ 13 ગુણ સ્થાનકે પહોંચી ગયા છે, બરાબર, એટલે આ પહોંચતા પહેલા સંઘની જે છે એમાં મોક્ષ રહેલું છે, મોક્ષ મારણા ઘટે છે. પણ જે જીવ 13 ગુણ સ્થાનકે પહોંચી ગયો છે, કેવલ જ્ઞાન પ્રગટ થયું છે, એટલે હવે એ કેવલી અવસ્થામાં છે. તો જે કેવલી અવસ્થા વાળું જે જીવ છે એને હવે શું કહેવાશે? એને સંગની કહેવાય. ત્યારે એને સંગની જીવ નહીં કહેવાય, એ ખાસ ધ્યાન રાખવાનું. જે 13 ગુણ સ્થાનકે રહેલું જે કેવલ જ્ઞાની જીવ છે, કેવલી ભગવંત છે, એમને સંગની જીવ નહીં કહેવાય. તો એને કેમ સંઘની કેમ નહીં કહેવાય? કારણ કે એમનું શું થાય છે? મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ નું ક્ષય થાય છે. મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ નું ક્ષય થાય છે. એટલે ક્યારે ક્ષય થાય છે?
અહીંયા હવે 12મા ગુણ સ્થાનકે ના અંતિમ સમય જે 4 ઘાતી કર્મ છે એ 4 ઘાતી કર્મનો નાશ કરીને ક્ષય કરીને જે 13 ગુણ સ્થાનકે પહોંચી શકે છે ને, કેવલી અવસ્થા પ્રાપ્ત કરી શકે છે ને. તો એમાં 4 ઘાતી કર્મમાં કયા કયા કર્મ હોય છે? જ્ઞાનાવર્ણ્ય કર્મ હોય, દર્શનાવર્ણ્ય કર્મ હોય, અંતરાય હોય અને મોહનીય કર્મ હોય. તો આ જે 4 કર્મો છે, આ 4 ઘાતી કર્મો છે, એનું ક્ષય કરીને જ જીવ 13 ગુણ સ્થાનકે કેવલી અવસ્થા પ્રાપ્ત કરી શકે છે ને. તો અહીંયા દેખાય છે કે જ્ઞાનાવર્ણ્ય કર્મ સંપૂર્ણ ક્ષય કરે છે, રાઈટ. તો અહીંયા જ્ઞાનાવર્ણ્ય કર્મમાં અતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ પણ આવી જાય ને. તો મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષય જ્યારે જીવ કરી લે છે તો એનું મિનિંગ શું થાય છે કે હવે મતિ જ્ઞાનનું શું હતું? મતિ જ્ઞાનનું ડેફિનેશન શું હતું? મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ કે મતિ જ્ઞાનનું ડેફિનેશન, મતિ જ્ઞાન જે છે એ 5 ઇન્દ્રિય અને મન ના સહાય વડે જે થતું જ્ઞાન છે એને કહેવાય ને મતિ જ્ઞાન. અને એને રોકનાર કર્મને મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ કહેવાય. તો હવે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મનું નાશ થઈ ગયું છે, તો હવે આ અને પ્લસ જીવને કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. તો અહીંયા શું થાય છે? હવે જીવને શું જરૂર પડશે? કોઈ પણ 5 ઇન્દ્રિય છે કે મન છે એનું સહાયતા લેવી પડશે? કેવલ જ્ઞાની જીવને નહીં લેવી, જરૂર જ નથી હવે. અને હવે પરોક્ષ નહીં પણ પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થયું છે, જે આત્મા વડે ડિરેક્ટલી જોઈ જાણી શકે છે, બરાબર ને. એટલે એને એવા કોઈ પણ આલંબન લેવી જરૂર, કોઈ પણ આ જે સાધનો છે પૂતગલ રૂપી સાધનો છે, જેમ કે 5 ઇન્દ્રિય છે કે મન છે, એની સહાયતા લેવી પડશે હવે કઈ પણ જાણવા જોવા? બિલકુલ નહીં, રાઈટ. તો હવે એને મનની જરૂર છે? મનની જરૂર જ નથી. હવે એને ડાયરેક્ટ આત્મા વડે બધું જાણી જોઈ શકે છે. તો હવે અહીંયા હવે આ પોઈન્ટ ઉપર આ 13 ગુણ સ્થાનકના અવસ્થામાં જીવને હવે સંજ્ઞી કહેવાય નહીં કહેવાય? સંજ્ઞી આપણે સમજી શક્યા ને. સંજ્ઞી જીવ કોને કહેવાય? જેના પાસે મનોવિજ્ઞાન રહેલું હોય, પ્રોપરલી વિકસિત મન રહેલું હોય, એના સહાયતા વડે એ વિચારી શકે, બધું આગળ પાછળનું વિચારીને એવી રીતે ડિસિઝન્સ લઈ શકે ને મનના સહાયતાથી. એવા જીવોને સંજ્ઞી જીવ કહેવાય, રાઈટ. પણ 13 ગુણ સ્થાનકે શું થાય છે? મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મનું ક્ષય થાય છે. મનની સહાયતાની જરૂર પડશે જ નહીં જીવને કઈ પણ સમજવા, વિચારવા, જાણવા, જોવા, કઈ પણ. ડાયરેક્ટ આત્મા વડે જ એ જાણી જોઈ શકે છે ને, બધું જ કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. તો હવે આ અવસ્થામાં જીવને સંજ્ઞી નહીં કહેવાય, એ ધ્યાન રાખવાનું. તો શું એને હવે શું અસંજ્ઞી કહેવાશે? કેવલી ભગવાનને સંજ્ઞી નહીં કહેવાય તો શું અસંજ્ઞી કહેવાય? ના, એમને અસંજ્ઞી પણ નહીં કહેવાય. કેમ અસંજ્ઞી? કેમ કે અસંજ્ઞી નહીં કહેવાય કારણ કે તેઓ સંજ્ઞી હતા ને પહેલા. અને અસંજ્ઞીની ડેફિનેશન શું છે? અસંજ્ઞી કેવા હોય? સમૂર્છિમ જેવા હોય ને. સમૂર્છિમ જીવો કે જે પણ વિચારી નહીં શકે ને એવા હોય, અલ્પ વિકસિત મન વાળા, એને અસંજ્ઞી કહેવાય. પણ આ 13 ગુણ સ્થાનકે જે પહોંચનાર જે જીવ છે એને શું છે? એ તો પહેલા સંજ્ઞી જ હતા, રાઈટ. અને કેવલ જ્ઞાન દ્વારા એ બધું જાણી જોઈ શકે છે, એટલે એને અસંજ્ઞી પણ નહીં કહેવાય. સમૂર્છિમ જેવા તો છે જ નહીં ઓબ્વિયસલી, એટલે અસંજ્ઞી તો કહેવાય જ નહીં. તો હવે શું કહેવાશે એમને? એમને કહેવાશે સંજ્ઞ સંજ્ઞી. શું શબ્દ છે? સંજ્ઞ સંજ્ઞી, એ કહેવાશે એમને. એ ધ્યાન રાખવાનું. એટલે જીવને શું કહેવાશે 13 ગુણ સ્થાનકે? ભવ્ય ભવ્ય, નો ભવ્ય અને સંજ્ઞ સંજ્ઞી, એ કહેવાશે. એ ધ્યાન રાખવાનું. અને આપણે સમજી લીધું પહેલા જ કે અહીંયા સંજ્ઞી આ માર્ગના અહીંયા શા માટે લખેલું છે કે મોક્ષ, એમાં મોક્ષ શા માટે છે? કારણ કે સંજ્ઞી જીવ જ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકશે, તે જ 13 ગુણ સ્થાનકે પહોંચી શકશે. એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આટલું આપણે સમજી લીધું. હવે નેક્સ્ટ શું છે? યથાખ્યાત ચારિત્ર. તો જે યથાખ્યાત ચારિત્ર છે, એ યથાખ્યાત ચારિત્ર એ રહેલું હોય છે જીવને. યથાખ્યાત ચારિત્ર એ જીવને રહેલું હોય છે
ક્યાં હોય છે? 11મા ગુણસ્થાનક થી 14th ગુણસ્થાનક સુધી 11મા ગુણસ્થાનકે જીવ પહોંચે તો ત્યારે શું હોય છે? બધા જ જે કષાયો છે, અરે બધા જે શું કહેવાય મોહનીય કર્મ છે એનું સર્વોપશમન કરેલું હોય છે, ધ્યાન રાખવાનું. એટલા માટે કહેવાય કે એને યથાખ્યાત ચારિત્ર ગુણ પ્રગટ થયું છે. એટલે 11th થી કરીને 14 ગુણસ્થાનક સુધી યથાખ્યાત ચારિત્ર ગુણ પ્રગટેલું હોય. એટલે મેન અને સિદ્ધ અવસ્થામાં પણ યથાખ્યાત ચારિત્ર એ રહેલું હોય છે. એ જે 14th જે ગુણસ્થાનક છે શૈલેષી અવસ્થામાં જે છેલ્લું જે કહેવાય છે, જે સિદ્ધ પામવાથી પહેલાની જે અવસ્થા છે આ, તો આમાં શું હોય છે? યથાખ્યાત ચારિત્ર ગુણ પ્રગટ થયેલું હોય, એટલા માટે એમાં પણ મોક્ષ છે. પછી ક્ષાયિક સમ્યક્ત્વ છે. તો ક્ષાયિક સમકીર્તિ જીવ હોય છે ને, એ જે દર્શન સપ્તક નું સંપૂર્ણ ક્ષય કરીને જીવને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થયેલું હોય છે. ધ્યાન રાખવાનું. આ જે ક્ષાયિક સમ્યક્ત્વ છે એ સિદ્ધપણામાં પણ હોય છે. આ 14th ગુણસ્થાનક શૈલેષી અવસ્થામાં પણ હોય છે, એટલા માટે એને કહે છે કે એમાં પણ મોક્ષ છે. પછી અનાહાર અવસ્થા, જે અનાહારીપણું કહેવાય છે, તો એ 14મે ગુણસ્થાનકે શૈલેષી અવસ્થામાં, અયોગી અવસ્થામાં અનાહારી અવસ્થા રહેલી હોય છે જીવને. ધ્યાન રાખવાનું, એટલા માટે કહેવાય છે કે એમાં મોક્ષ છે. તો એ માત્ર આટલા સમયોમાં, એ અપેક્ષામાં, આ સમયોના અપેક્ષામાં શું કહેવાય છે? મોક્ષ રહેલું છે. એના સિવાય અનાહારીપણું તો ક્યારે રહેલું હોય છે? જ્યારે જીવ ભાવ બદલતો હોય ને, મરણ પામે છે, એક ભાવમાંથી મરીને બીજા ભાવમાં જાય, તો એ વિગ્રહ ગતિ કરતી સમય અનાહારી અવસ્થા પણ રહેલી હોય. પણ શું તે અવસ્થામાં મોક્ષ કહેવાય? ત્યારે નહીં કહેવાય. એક ક્યારે કહેવાય છે? સ્પેસિફિકલી 14 ગુણસ્થાનકના શૈલેષી અવસ્થામાં કહેવાય છે. પછી કેવલ દર્શન છે આ, અને કેવલ દર્શન અને કેવલ જ્ઞાન બંને લઈ લે સાથે. તો કેવલ દર્શન અને કેવલ જ્ઞાન અવસ્થા છે, તો એમાં શું કહે છે? એમાં પણ મોક્ષ છે. કારણ કે અહીંયા દર્શનાવર્ણ્ય કર્મ અને શું જ્ઞાનાવર્ણ્ય કર્મ ના સંપૂર્ણ ક્ષયથી શું થાય છે? કેવલી અવસ્થા 13th ગુણસ્થાનક તે પહોંચે છે જીવ. તો 14th શૈલેષી અવસ્થા, જે 14th ગુણસ્થાનકના શૈલેષી અવસ્થામાં કહેવાય છે કે એમાં પણ આ કેવલ દર્શન કેવલ જ્ઞાનમાં રહેલા હોય છે, ત્યારે એમાં મોક્ષ રહેલું છે. ઓકે, આટલું આપણે સમજી લીધું. અને આટલા 10માં શું છે? આપણે સમજી લીધું કે કેવી રીતે મોક્ષ અહીંયા ઘટે છે. આ 10 જે માર્ગણાઓ છે એમાં મોક્ષ કેવી રીતે ઘટે છે તે આપણે સમજી લીધું. અને આના સિવાય જે પણ છે, જે ટેબલમાં 62 ટોટલ બતાવે છે, એમાંથી આ 10 છે એમાં છે. તો બાકી જે એટલે થાય છે 52. એ 52 માંથી કોઈ પણ આપણે જોઈ શકીએ છીએ, કોઈ પણ આપણે ઉપાડીને જોઈ લઈએ તો એમાં મોક્ષ નથી. ઓકે, એક્ઝામ્પલ કેવી રીતે? મનુષ્ય સિવાયની બીજી જે 3 ગતિઓ છે, શું એમાં મોક્ષ મળી શકે જીવને? નહીં થઈ શકે. એટલા એમાં નથી. કે જાતિ હોય તો એક ઇન્દ્રથી 14 જાતિમાં હોય નહીં હોય ને. ત્રસ્કા સિવાયના સ્થાવર કાય હોય એક ઇન્દ્રિય, તો એમાં નહીં હોય. 5 એક ઇન્દ્રિય જીવોમાં, પૃથ્વી કાય, આપકા તેવું કાય, વાવ કાય, વનસ્પતિ કાય જીવોમાં પણ મોક્ષ નહીં હોય. પછી અભવ્યમાં નહીં હોય, અસંગનીમાં નહીં હોય. જે બાકીના જે ચારિત્ર હોય છે, દેશવીરથી, અવીરથી, પછી સામાયિક, પછી છેદોપસ્થાપનીય ચારિત્ર, પછી સૂક્ષ્મ સંપરાય, પરિહાર વિશુદ્ધિ, તો એ બધામાં શું છે? સામાયિક ચારિત્ર વગેરે. જે આ છોડીને બાકીમાં પણ મોક્ષ નથી. ક્ષાયિક સમ્યક્ત્વ સિવાય બાકી જે પણ છે શું છે? મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, ક્ષયોપશમ, ઉપશમ, એમાં પણ મોક્ષ નથી. પછી આ સિવાયનું શું છે? આહારીપણું, તો આહારીપણામાં પણ મોક્ષ નથી. પછી કેવલ દર્શન છે, તો એ છોડીને 3 ક્યાં છે? ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, એમાં પણ મોક્ષ નથી. કેવલ જ્ઞાન છોડીને બાકી કયા છે? બાકી 7 છે કે મતિ, શ્રુત, અવધિ, મનઃપર્ય જ્ઞાન, પછી મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગ અજ્ઞાન, વિભંગ જ્ઞાન, એ બધામાં મોક્ષ નથી.
તો આપણે આવી રીતે જોઈ લીધું. આ બધા બાકીના જે પણ બાકીના જે રહેલા છે બધા આપણે 10 મૂળ માર્ગણામાં અને એના ઉત્તર માર્ગણાઓમાં બધા આપણે જોઈ લીધા કે એમાં મોક્ષ ને શા માટે નથી થઈ ગયું. હવે જે આ 4 છે આ બાકીના ટોટલ 14 મૂળ માર્ગણાઓ છે ને 10 નું જોઈ લીધું. બાકી જે 4 અહીંયા દેખાય છે એમાં આપણે જોઈ લઈએ. તો જે કષાય માર્ગણા છે તો જીવ કષાય ક્યાર સુધી હોઈ શકે છે? ક્યાર સુધી હોય છે એ 10મા ગુણ સ્થાનક સુધી કષાયો એના ઉદયમાં રહેલા હોય છે. અને આપણે તો ક્યાં જોઈએ છે 14th ગુણ સ્થાનકની શૈલેષી અવસ્થા જયારે રહેલી હોય, આવી અવસ્થા રહેલી હોય તેની અપેક્ષા જોઈ રહ્યા છે ને. તો એ અવસ્થામાં તો કશાય રહિત હોય જીવ, એટલા માટે એમાં મોક્ષ હોય, પણ આ કશાય અવસ્થામાં મોક્ષ નહીં હોય. પછી વેદ છે એ વેદ નો કશા ચારિત્ર મોહનીય કર્મ 9મા 9th ગુણ સ્થાનક સુધી હોય અને ઉપર નહીં હોય. પછી યોગ છે એ ક્યાં સુધી હોય જીવને? એ 13 ગુણ સ્થાનક સુધી હોય. પછી 14 ગુણ સ્થાનક તો અયોગી ગુણ સ્થાનક છે. આ એ ધ્યાન રાખવાનું. એટલે યોગ છે એમાં પણ મોક્ષ નથી. આપણે 14મા ની અપેક્ષા જોઈ રહ્યા છે ને, તો આ તો અયોગી ગુણ સ્થાનક છે તો એમાં મોક્ષ છે, બાકી શેષમાં નથી. પછી છે લેશ્યા. લેશ્યા ક્યાં સુધી હોય? 13 ગુણ સ્થાનક સુધી હોય. અને પછી 14th ગુણ સ્થાનકમાં શું થઈ જાય છે? એ લેશ્યા રહિત હોય છે, અલેશી કહેવાય છે જીવની અવસ્થા. તો ત્યારે મોક્ષ હોય, એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણે સમજી લીધું કે કઈ કઈ માર્ગણામાં મોક્ષ છે ને શેમાં નથી. હવે એક ફૂટનોટમાં શું અહીંયા દેખાય છે તે જોઈ લઈએ આપણે. જે અહીંયા આપણે જોયું ને કે એ 10 થી શેષ રહેલી જે આ 4 માર્ગણામાં મોક્ષ હોય જ નહીં. અહીંયા એક ફૂલ છે તો એ ફૂલમાં ફૂટનોટમાં શું બતાવે છે તે જોઈ લઈએ. તેમાં શું બતાવે છે કે શ્રી અભયદેવ સુરી રચિત, એમના દ્વારા રચિત જે નવતત્વ ભાષ્યમાં શું બતાવે છે? 14 માર્ગણામાં મોક્ષ પદની પ્રરૂપણા જુદી રીતે બતાવે છે. કેવી રીતે બતાવે છે તે જોઈ લઈએ આપણે. એમની આ ગાથા આપણને અહીંયા દેખાય છે. તો એમાં શું બતાવે છે? ત્યાં સીધો પંચમ ગતિમાં એટલે સિદ્ધિ ગતિમાં તથા કેવલ જ્ઞાન, કેવલ દર્શન અને ક્ષૈક સમ્યક્ત્વ એ 4 માર્ગણામાં સત વિદ્યમાન છે સિદ્ધ. અને તેથી શેષ 10 મૂળ માર્ગણાઓમાં અને 58 ઉત્તર માર્ગણામાં સિદ્ધપણાનો નિષેધ જાણવો. આ સત્પ્રત પ્રરૂપણા પણ અપેક્ષા ભેદથી યથાર્થ છે, કારણ કે અહીં સિદ્ધત્વ અવસ્થા આશ્રયને માર્ગણાઓની પ્રરૂપણા એ પ્રમાણે જ સંભવે છે. તો એમાં શું કહે છે? શ્રી અભયદેવ સુરી રચિત નવતત્વ ભાષ્યમાં જે આ ગાથા છે એના પ્રમાણે શું બતાવે છે કે જે આપણે પહેલા શું જોઈ કે જે ગતિ માર્ગણા છે ને, મનુષ્ય ગતિ માર્ગણામાં મોક્ષ છે ને, પણ અહીંયા શું કહે છે કે પંચમ ગતિ એટલે આ લીધું છે સિદ્ધિ ગતિ, એટલે પંચમી ગતિ એટલે કે સિદ્ધિ ગતિ. આ અપેક્ષા લીધું છે કે એમાં મોક્ષ છે, પ્લસ કેવલ જ્ઞાન કેવલ દર્શનમાં મોક્ષ છે, ક્ષૈક સમ્યક્ત્વમાં મોક્ષ છે. 4 માર્ગણામાં સત જે વસ્તુ છે સિદ્ધત્વ એ સત છે, વિદ્યમાન છે, એટલે કે રહેલું છે. બરાબર. અને આ 4 છોડીને બાકીના જે 10 છે, 10 મૂળ માર્ગણાઓ છે અને એના 58 ઉત્તર માર્ગણાઓ છે, તો એમાં સિદ્ધપણાનો નિષેધ જાણવો એમ અહીંયા કહે છે. એટલે આ અલગ છે, એ ધ્યાન રાખવાનું. તો અહીંયા કયો પર્સપેક્ટિવ લીધેલું છે, કઈ અપેક્ષા લીધેલી છે આ 4 માટે? સિદ્ધત્વની અપેક્ષા એ ધ્યાન રાખવાનું. સત્પ્રત પ્રરૂપણા પણ અપેક્ષા ભેદથી યથાર્થ છે. અહીંયા સિદ્ધત્વ અવસ્થાની આશ્રયને અહીંયા બતાવે છે. બરાબર. અને આપણે જે અહીંયા નવતત્વમાં જે અહીંયા ગાથા છે આપણે જે જોઈ રહ્યા હતા 46 નંબરની ગાથા, આપણે જે ઉપર આપણે સમજ્યા આજ, તો એમાં શું કઈ અપેક્ષા કઈ અવસ્થાના ને આશ્રયને ત્યાં બતાવ્યું છે મોક્ષ છે શેમાં મોક્ષ છે શેમાં નથી? તો તે
મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે જીવ, સિદ્ધ બને, એનાથી એની પૂર્વની જે છેલ્લી અવસ્થા છે, છેલ્લી અવસ્થા કઈ? 14th ગુણ સ્થાનક, 14 GS એટલે ગુણ સ્થાનક, 14th ગુણ સ્થાનકની કઈ? શૈલેષી અવસ્થા. 14 ગુણ સ્થાનકની શૈલેષી અવસ્થાને આશ્રયને આપણા નવતત્વની 46મી ગાથામાં અહીંયા બતાવ્યું છે કે કેટલી માર્ગણામાં મોક્ષ ને કેટલામાં નથી, એ ધ્યાન રાખવાનું. પણ અહીંયા આ અભયદેવ સુરી દ્વારા રચિત જે નવતત્વ ભાષ્ય છે, આ ગાથા મુજબ તેઓ એમાં શું કહે છે કે ટોટલ 14 માર્ગણામાં શેમાં મોક્ષ અને શેમાં મોક્ષ નથી ઘટતું, તો એ કયો, શું આશ્રયને, એટલે કયો અપેક્ષા, કઈ અપેક્ષાથી આપણને એ જોવાનું છે, તો તે સિદ્ધત્વની અવસ્થાની અપેક્ષા જોવાનું છે, એ ધ્યાન રાખવાનું. એટલે સિદ્ધત્વ અવસ્થા જોવાનું છે. તો સિદ્ધ અવસ્થા હવે પ્રાપ્ત થઈ ગયું છે, એટલે 14 ગુણ સ્થાનકને પાર કરીને હવે સિદ્ધ અવસ્થા મળી ગયું છે, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ ગઈ છે. તો એ અવસ્થામાં હવે જીવને શું છે, શું નથી, શું ઘટી શકે છે, તો એમાં આ માત્ર 4 માર્ગણાઓ સતત છે, વિદ્યમાન છે. શું? સિદ્ધ ભગવંતો જે છે હવે એમને મનુષ્ય ગતિ તો નથી ને, એ મનુષ્ય ગતિ નામ કર્મનું પણ ક્ષય થઈ ગયું છે, પણ એના એમને કઈ હોય? પંચમ ગતિ અહીંયા છે, સિદ્ધ ગતિ એટલે પંચમી ગતિ. તો એ લીધેલું છે, કેવલ જ્ઞાન રહેલું છે, કેવલ દર્શન રહેલું છે, અને ક્ષય સમ્યક્ત્વ રહેલું છે, એટલે સિદ્ધ અવસ્થામાં. એટલા માટે આ માત્ર 4 માર્ગણાઓમાં જ મોક્ષ સતત છે, વિદ્યમાન છે, એમ કહે છે. અને બાકીની જે 10 છે મૂળ માર્ગણાઓ, તેમાં મોક્ષ ઘટતું નથી, ન તો 52 ઉત્તર ભેદોમાં પણ મોક્ષ ઘટતું નથી, એમ કહે છે. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે બંનેમાં શું, કઈ અવસ્થાને આશ્રયને મોક્ષને ઘટે છે કે નથી ઘટતું, સિદ્ધપણું, તો તે બંને અલગ છે, બંનેની અપેક્ષા અલગ અલગ છે, એવી રીતે બતાવ્યું છે, ધ્યાન રાખવાનું. ઓકે, હવે આગળ ચાલીએ આપણે. ઓકે, હવે આપણને શું જોવાનું છે? અહીંયા આપણું જે એક્સપ્લેનેશન અહીંયા પૂરું થાય છે, તો અહીંયા સતપદ પ્રરૂપણા જે છે દ્વાર, એ પૂરું થાય છે. ઓકે, સતપદ પ્રરૂપણા દ્વાર એ કમ્પ્લીટ થાય છે. હવે આગળનું નેક્સ્ટ બે દ્વારો અહીંયા શરૂ થાય છે. દ્રવ્ય પ્રમાણ અને ક્ષેત્ર અનુયોગ દ્વાર, આ 2 દ્વાર છે એ હવે સ્ટાર્ટ થશે, અને એ ગાથા 47માં બતાવ્યા છે. તો આપણને ગાથા ગ્રહણ કરવી પડશે તો સમજાશે અહીંયા. ઓકે, ધ્યાન રાખવાનું. તો બધાને સાથે આ ગાથા ગ્રહણ કરવાની છે, સાથે બોલવાનું છે. દવ્વ પમાણે સિદ્ધાણમ જીવ દવ્વાણી હુંતિ અનંતાણી લોઘસ્સ અસંખિજ્જે ભાગે ઇક્કોય સવ્વેવી. પાછો એક વખત ગાથા ગ્રહણ કરશું, અને અહીંયા દેખાય છે અવગ્રહનું સિમ્બોલ છે, તો એને કઈ આપણને એનું કઈ પ્રોનાઉન્સિએશન કરવાનું નથી. પાછો ગાથા ગ્રહણ કરશું એક વખત. દવ્વ પમાણે સિદ્ધાણમ જીવ દવ્વાણી હુંતિણંતાણી લોઘસ્સ અસંખિજ્જે ભાગે ઇક્કોય સવ્વેવી. શબ્દાર્થ જોઈ લે, શબ્દાર્થ ગાથાર્થ શું છે? દવ્વ પમાણે એટલે કે દ્રવ્ય પ્રમાણ દ્વારમાં, સિદ્ધાણમ એટલે કે સિદ્ધના, જીવ દવ્વાણી એટલે કે જીવ દ્રવ્યો, અનંતાણી એટલે કે અનંત. ત્યાં અવગ્રહ હતું ને, તો ત્યાં શું સમજવાનું કે અ હતું, એટલે અનંતાણી અનંત. હુંતી એટલે કે છે, લોઘસ્સ એટલે કે લોકના, અસંખિજ્જે એટલે કે અસંખ્યાતમાં, ભાગે એટલે કે ભાગે કે ભાગમાં, ઇક્કો એટલે કે એક સિદ્ધ, સવ્વેવી એટલે કે સર્વે સિદ્ધ. તો હવે ગાથાર્થ સમજી લે કે શું અહીંયા બતાવે છે. ગાથાર્થમાં સિદ્ધોના દ્રવ્ય પ્રમાણ દ્વારમાં શું કહે છે? અનંત જીવ દ્રવ્યો છે. લોકના અસંખ્યાત ભાગમાં એક અને સર્વે સિદ્ધો હોય છે. તો એવી રીતે અહીંયા ગાથાર્થમાં બતાવ્યું છે. તો હવે આપણે શું સમજવાનું છે? વિશેષાર્થ સમજવાનું છે.
ઓકે, દ્રવ્ય પ્રમાણ દ્વાર અને ક્ષેત્ર અનુયોગ દ્વાર આ બંને સમજવાના છે દ્વાર. હવે અહીંયા પહેલું દ્વાર અહીંયા શું બતાવે છે? અહીંયા સ્ટાર્ટ થાય છે પહેલું દ્રવ્ય પ્રમાણ દ્વાર. શું કહે છે કે સિદ્ધના શું છે? અહીંયા અનંત જીવ દ્રવ્યો છે, અનંત છે. સિદ્ધના જીવો કેટલા છે? અનંત છે, અંત વગરના છે. એનું કોઈ કાઉન્ટિંગ આપણે કરી નહીં શકીએ. અનકાઉન્ટેબલ તો છોડો, ઇન્ફાઇનાઇટ છે, અંત વગરના છે. ઓકે, તો આટલું નંબર છે આ. હવે કારણ પણ કહે છે, કારણ કે જગન્યથી એક સમયને અંતરે અને ઉત્કૃષ્ટથી 6 માસને અંતરે અવશ્ય કોઈ જીવ મોક્ષે જાય એવો નિયમ છે. તેમજ એક સમયમાં ઓછામાં ઓછા એક તથા ઉત્કૃષ્ટથી 108 જીવો મોક્ષે જાય એ પણ નિયમ છે. અને એ પ્રમાણે અનંતકાળ વ્યતીત થઈ ગયો છે, માટે સિદ્ધ જીવો અનંત છે એમ કહે છે. ઓકે, એટલે હવે અહીંયા પ્રૂવ કરે છે કે શા માટે સિદ્ધના જીવો અનંત અહીંયા કહે છે. અહીંયા કેવી રીતે પ્રૂવ કરે છે અને કેવી રીતે ઘટિત કરે છે, અહીંયા કેવી રીતે ઘટે છે, ઘટાડે છે. તો જગન્યથી એટલે કે મિનિમમ થી એક સમયના અંતરે એક સમયનું આંતરું પડે ને કે એક જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે. અને ઉત્કૃષ્ટથી 6 માસને અંતરે એટલે કે 6 મંથ્સ, હવે 6 મંથ્સ વ્યતીત થઈ ગયા. અહીંયા એક જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે છે અહીંયા આ સમયમાં. હવે એ સમય બાદ 6 મંથ્સ વ્યતીત થઈ ગયા અને એક પણ જીવે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નથી કરી. પણ હવે 6 મંથ્સનું આંતરું થઈ જશે, 6 મંથ્સ કમ્પ્લીટ થઈ જશે પછી અવશ્ય કોઈ એક હવે જીવ, એટલીસ્ટ એક જીવ મિનિમમમાં કોઈ એક જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ તો કરશે જ. એવું રૂલ છે, આ ધ્યાન રાખવાનું. એવું ક્યારે બનવાનું નથી કે 6 મંથ્સ થઈ ગયા એનાથી એટલે 6 મંથ્સ થી વધારે 7 મહિના કે 1 વર્ષ કે હજારો વર્ષ થઈ ગયા અને કોઈ જીવને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી જ નહીં હોય, એવું બની જ નહીં શકે. કારણ કે નિયમ જ છે, રૂલ જ છે. આ શું રૂલ છે કે મિનિમમ 6 મંથ્સ થાય ને ઉત્કૃષ્ટથી મેક્સિમમ 6 મંથ્સ થાય ને તો અવશ્ય કોઈ એક કે એનાથી વધારે જીવોની મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય ને થાય જ. અને મિનિમમ જગન્યથી એક સમયના અંતરે જીવની શું થાય છે? મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થતી જાય છે, એક સમયનું આંતરું પાડીને. ધ્યાન રાખવાનું. તો એવી રીતે વિચારીએ અને પ્લસ બીજું વિચારીએ આપણે. બીજું નિયમ જે શું છે કે એક જ સમયમાં જગન્યથી મિનિમમ એક જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે. અને જો મેક્સિમમ એક જ સમયમાં આપણે જોઈએ કે એક થી વધારે કેટલા, તો 108 ટોટલ 108 ઉત્કૃષ્ટથી જીવો એક જ સમયમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. એક જ સમયમાં એક સાથે 108. જરૂર નથી એક જ ક્ષેત્રના હોય, અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ ક્ષેત્રવાળા પણ જીવો હોઈ શકે છે. એટલે એક મહાવિદ્ય ક્ષેત્ર છે, બીજું કોઈ મહાવિદ્ય ક્ષેત્ર છે, ત્યાંથી પણ બધા મળીને ટોટલ 108 પણ અલગ અલગ જગ્યાથી અથવા તો એક જ જગ્યાથી ક્યાંથી પણ 108 ટોટલ જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. એ ધ્યાન રાખવાનું. આટલું મેક્સિમમ, એનાથી વધારે 109 કે 110 નહીં થાય ક્યારે. આટલું મેક્સિમમ નંબર છે. અને મિનિમમ ઓછામાં ઓછું એક સમયમાં એક જઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, તો એવી રીતે નિયમ છે. તો આ બંને નિયમ આપણે વિચારીએ તો આ બંને નિયમ પ્રમાણે આજ સુધી કેટલું કાળ વીતી ગયો છે, જે આ સંસાર ચક્ર જે છે એ તો ચાલી જ રહેલું છે ને. કઈ થોડા દિવસો કે થોડા વર્ષો પહેલા થોડી સ્ટાર્ટ થયું હતું. અનાદિકાળથી આ સંસાર ચક્ર તો ચાલી જ રહેલું છે ને. આ એટલા માટે કહેવાય છે કે અનાદિકાળ થી આ ચાલી રહેલું છે. આ જે પ્રોસેસ છે આ ચાલી રહેલું છે. તો
એટલા માટે કેટલા અનંત જીવો આજ સુધી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી ચુક્યા છે, એટલા માટે જ કહેવાય છે કે સિદ્ધ જીવો કેટલા છે, અનંત છે, એનું કઈ નંબર કે એવું કઈ નથી, લિમિટેડ કાઉન્ટિંગ નથી કે કાઉન્ટ થઈ શકે, કાઉન્ટેબલ નથી, પણ ઇન્ફાઇનાઇટ છે, અંત વગરના છે. કારણ કે આગળ કેટલું હતું, આગળ કેટલું સમય વીતી ગયું છે, અનંત સમય વીતી ગયું છે, અને આગળ ફ્યુચરમાં પણ અનંત સમય આવવાનું છે, ચાલુ જ રહેવાનું છે, ચાલતું જ રહેવાનું છે આ બધું. એટલા માટે સિદ્ધ જીવો આજ સુધી કેટલા થઈ ગયા છે, અનંત થઈ ગયા છે, અને આગળ પણ અનંત થતા રહેશે, એવું છે આ, એ ખાસ ધ્યાન રાખવાનું. બીજું અહીંયા શું કહે છે કે અન્ય દર્શનીઓ જે સદાકાળ ઈશ્વર એક જ છે એમ કહે છે, ત્યાં બીજા દ્વારની પ્રરૂપણાથી અસત્ય છે એમ જાણવું. તો અહીંયા શું કહે છે કે બીજા કહેતા હોય ને કે ઈશ્વર એક જ છે, ફોરએવર માટે એક જ હોય, પણ આપણામાં કેટલા અનંત સિદ્ધ થઈ ચુક્યા છે ને થતા રહેશે, અને સિદ્ધ બધા ભગવંત છે આ. પણ અહીંયા શું કહે છે કે ઈશ્વર એક જ હોય છે, એક જ બેઠેલા હોય, અને બીજા કોઈ બની જ નહીં શકે. તો એ શું થાય છે, અસત્ય એ બને છે, એ અસત્ય છે એમ કહી શકાય છે આ બીજા દ્વારની પ્રરૂપણાથી. જે અહીંયા બીજો દ્વારનું પ્રરૂપણા કરે છે શાસ્ત્રકાર ભગવંતો, એના દ્વારા આપણને ખ્યાલ આવી શકે છે કે જ્યારે આટલા બધા જીવો સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ કરતા જાય તો ઈશ્વર એક જ કેવી રીતે કહેવાય? એ તો અનંતા છે, અનંતા થતા જશે, એ ધ્યાન રાખવાનું. તો અહીંયા દ્રવ્ય પ્રમાણ દ્વારા અહીંયા કમ્પ્લીટ થાય છે એની સાથે. હવે નેક્સ્ટ ત્રીજો દ્વાર છે. અહીંયા ત્રીજો દ્વાર કયો છે? ત્રીજા દ્વારનું નામ છે ક્ષેત્ર અનુયોગ દ્વાર છે આ. તો એ સ્ટાર્ટ કરશું આપણે. તો જે ક્ષેત્ર દ્વાર છે, તો એમાં શું કહે છે, ગાથામાં શું કહ્યું છે કે લોકના અસંખ્યાતમાં ભાગમાં એક અને બીજા સિદ્ધો હોય છે. તો સિદ્ધના જીવો લોકના અસંખ્યાતમાં ભાગ જેટલા ક્ષેત્રમાં રહ્યા છે, કારણ કે એક સિદ્ધની અવગાહના જગન્યથી 1 હાથ 8 અંગુલ હોય, અને પૃષ્ઠથી 1 ગાઉનો છઠ્ઠો ભાગ એટલે 333 ધનુષ 32 અંગુલ, અર્થાત 1333 હાથ અને 8 અંગુલ એટલી ઊંચી અવગાહના હોય છે. આ બધું હવે આપણે શું કરશું, નેક્સ્ટ ક્લાસમાં આપણે સમજી લેશું. આ ક્ષેત્ર અનુયોગો દ્વારા આપણે નેક્સ્ટ ક્લાસમાં સમજી લેશું. જેનું વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ પણ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.